હા હા હા, મંદિરે મારો પૂરો કેટલો આળો પડે છે પણ કોઈ વાળવા નહીં આવતું. હવે આ મંદિરે એટલી ખબર નહીં પડતી હોય એટલે આપણે દર્શન કરવા આવો તો આટલો આળો વાળા પરો. આટલું આ મંદિરે હવે સારું લાગતું હોય છે. કેટલા પત્તા પડ્યા છે. આ વરસાદનો કેટલો પેલું થાય છે. આવો ભાઈ યોગી, શું કરે છે મારા ભાઈ? કોઈ નહીં, આ મંદિરે આવ્યો તો કે એટલે આળો ભાલ્યો કીધું વાળી નો છું. સાફ સફાઈ તો મંદિરે રાખવી પડે કે સાફ સફાઈ પેલા આવડી દર્શન કરવા આવે પણ મારું બધું કોઈ સાફ સફાઈ રાખતું નહીં. એ વાત સાચી છે પણ હવે અમારો છે કોઈ તેમ જ મળે છે આવો કે મંદિરે સફાઈ કરો. હા ચો હેડ્યો રે શું એની મોએ આ નવરો હતો જ કીધું લાય તાર પાસે જતા પણ તું તો જ મળી ગયો. હા મોએ વળી દર્શન કરવા આવ્યો તો કે હા આળો ભાલ્યો તો વળી કીધું લાય તારે હવે સાફ સફાઈ કરવું પડે. ના ના સારું છે હું લાય થોડુંક પેલું શાક કરું. આ દૂધ કેટલો બધો આળો પડે છે. તો શું અમારા વચ્ચે કોઈ છે ને ઓવે સાફ જ નહીં કરતા. કંટાળો આવતો હતો લે. ઓવે મને એટલે તારા વરસાદ આવ્યો તો થોડું કોરું કાઢ્યું કે હા એટલે કીધું મંદિર હોમાં ઓટો મારી જાવ ઓવે અને આળો ભાલ્યો તો પછી કીધું તારે હવે વાળીને હવે આળો ઓલો કરવો પડો. એથી શાંતિ છે ને આમ તારે? શાંતિ છે પણ કંટાળો આવે છે શું કરે કે. આ હાવણો તો મેલું રહો. બેસ બેસ તાર ઘડીક મંદિરે બેસ. દાડી તો આમ તો બેહવા ના મળે પણ આ કોક દાડી બધા ભેળા થતા બે હા જોય આબા મળતું જ નહીં ને આ બાજુ કોઈ મંદિર મકાતો આતો હવે શું કહો બસ શાંતિ રે. શાંતિ હવ હે હું શું કહું હા કંટાળો આવશે યાર કે હોટલે ચા પીતા હોય. હોટલી હા પૈસા છે તાર પાસે? અલા પૈસા જ નહીં યાર હું પાકી ઘેર મિલીને આવ્યો છું. તો માર પાસે પૈસા તો નહીં. હા માર પાસે પૈસા નહીં. તો હવે શું કરશે? તો કોક કરો ચા નું આ તો માથું દુખવા આવે એમ છે. હું શું કહું, હા આપડે પેલા દોનો ભા નહીં રે બંધણી ઓવે એની વળી ચા નું તપેલું ઉકળતું જ હોય છે. એવું છે. હા હેડ તો ઈ જ પીતા અમારો પણ કેસી નહીં જાય. એના ઘરે દે છે. હા ઘરે દે છે. એટલે હેડ તો અમે કંટાળો છે ના હોટલ તો ચાર જા. હા હેડ તો વળી મફતમાં ચા પીને આવરા. આપડે શું કામ છે ચા પી ઘડીક વાર બેસીને આવશે ના. હેડ હેડ અચલ હારી હારી વાતો કરજે કોહલાવશે બધા. હા પીને આવરા. પીનાવાર ફટાફટ પીને આવરા. અલ્યા આ ઊંઝા કે દોનો ભા દો જા કે હેડો લગાડો કે હા કના ભા ઓલા છોકરો આવરા. હા કેમ તમે તો વરસાદ ના ઊંઝા છો? તારે વાહરાત ના તો રોટલા બીજા ખાઈને યાદ હોય કે આવો એમ બેહો બેહો બેહો. બેસ ભાઈ બેસ ને ચોઈ ગયા તા જોય ને આ તો ખાલી તમારા હું સમાધાન લેવા આયા હતા. ઘણા દાડા છે તા કે વાવ હે એટલે કે પાડ્યા ના હતા હમણાં ના હોય એટલે ગોમમાં હોમાં નહીં આવતા તમે તો હવે. ગોમ હોમાં તો એટલે છોકરા ઘરના કોમમાં થોડો ઊંચો જ આવતો નહીં આગા પાછો હવે તો ઉંમર છે ખરી કે વાહરાત નો મેં ફોડાનો ખોટો લપસીને પડું બળું જોડે હાથ પગ ભાગી એટલે નહીં ને હાર પણ તમે અમે વળી ઘણા દાડા છે તો કીધું દોના પાના હમાસા લેતા હોય કીધા ચમ ગોમ હોમાં કોઈ આવતા છે નહીં અરે હવે ના આયા સારું કર્યું એટલે આમ તો કોઈ ઊંધા મારતા નહીં ના વાહરાત ના જસ નેહરી પડ્યા છે ઊંઘ બગાડી મારી ને હું શું કહો હા તાર કાકો એને શું કરે છે એ તો ઈ રહ્યા ઘરે એને તો ખમાન મજા છે એમ હવ હો ના ના સારું લ્યા ભાઈ હા મેં તો મગફળી દીધી ભાઈ છે વાઈ થી મગફળી તો પણ હું આવા ભરાઈ ગયા છે વાહરાત ના 2-3 દાથી જોવો દે ઓવે ઓવે દવા નથી નાસી કે હોય એટલે આ કીધું કોઈ કોણથી છોકરો આયા હતા કોમ થી તો કોઈ નતા આયા. હા કીધા તો દોના પાના હો સમાસા લેતા હોય હોય અને ચા પોણી કરતા હોય કીધું. અરે ચા પીવા આયા છે હોય મુદ બીજાના નહીં પીવા દુસના હોય માર ને ચા પીવા આયા ચા તો ચા પણ સાહે નહીં પાડો હોય તો ચા પીવા આયા હતા ઓય કીધા તો હમાસા લે ને વળી ચા પોણી કરતા હોય નવરા હતા કે એટલે હું શું કહું હા ચા તો તમને પાવર નું હશે દૂધ વાળી એમ હોય પણ મારે તબેલામાં થોડો આપણે ગારો હલ્યો તો હા એટલે ભેંસે પાટું થોડું દૂધ ઢોળી નો ખાયું છે તારી દૂધ ઢોળાઈ નો જ્યું હોય તો શું કરશે? પણ હું શું કહું છું હા આપડે છે એવું બંધન છે દૂધ વાળી પીવો હા ઉકાળી સાલ છે આપડે તો હોય ને લેબુન પત્તા ના ખાઈને ઉકાળી મેલવરાવે. હા હે દોના બા હા દૂધ ના આવે તો સારી છે. હા આપડે પેલા લેબુ નો પત્તા નહીં આવતા હોય ઈ નોશીને ઉકાળી મેલો પરી. ઉકાળી હા એટલે ઉકાળી એ મિલીને તો પાવું પણ હું શું કહું છું હા. આ છોકરા હવારનો ચા પત્તી લેવા મેલ્યો છે ચિકન ના ખાયો હોય અલ્યા તારી આ તો કહેતા કે ચા પાદીએ નહીં હવે. શું છે ઓને હું આપડે પાવી છે કે નહીં આ મારો બટો આપણને ઠગતો લાગે છે. ડોહલો ઘણો વોન્ટેડ છે મારો હે દોના બા હા
તો પડી નહીં ચા પતી ના ના છોકરો 2 દાડેથી જોતે આવ્યો જ નહીં અલ્યા તારી ચા પત્તી લેવા હે હવે એક કામ કરી ગઈ હા 5 રૂપિયા તું આલ હા. અને 5 રૂપિયા હું આલું ચાંદ પડી લાવ હજી હવે ને હે તો ના બા હા તો ચાપતી ના હોય તો અમે ચાપતી લઈને આવો ને દુકાને તો હવે ચા પત્તી લઈને આવો એમ હા હવે તો ચા પત્તી તો લેતા આવો પણ હું શું કહું છું હા તો પેલું પસારી પેલો પાપડી પેકેટ લેતા આવજો કે હે? હું ચા ઉકળવાનું ચાલુ કરું તમે આવો તાર એ હારું હારો એ પૈસા હોત તો હોટલ જઈને ના પીતા હોત ને આ તો નાસ્તાનું ભીડું કે છે આ તો પસાના આપણા તો 10 નીચાના તો 60 સોટી જે હેડ હેડ નહીં પીવી ચાવાની તો શું કેવું છે કોઈ ના કશું કેવું નહીં હેડ અમે લઈને આવ લે આવો છો ને તમે ઓય ઓય હા હા આવો હો એ આ ચા પીવા આયા લ્યા એટલે હું રોજ દાડો ઊંઘું બીજા ને ચા પીવા દઉં ને અરે મારે ચા પીવા જોવો ને એટલે ખોટે ઊંઘ બગાડી મારે આટલું જૂઠું બોલવું પડ્યું અને સેવા પડ્યા તો આજ પાવ તો કાલ ફેર આવે કાલ પાવ તો પમદાડે આવે એટલે હોય કે જુદરી દો ને પોઠું લેવું હું ઊંઘવા જો કોક ને વાહ રાતના હાય એલા યોગી કેમ કરો આ ચા પત્તી લેવા આયા એના કરતે ઓથી હારું વેફર ખાઈને જતા રહે વેફર ખાઈને જાતા ને પેલા તો હમણાં ક્યાંય પાપડી લાવી કે નહીં ઓય આ નતા બતા બતાડે તો પાછો આપણે ચા નહીં પાવ ને એટલે આવી એટલે અને આપણે આમ લઈને જા ને હા. તો એને એમ કે હવે ગેસ થઈ ગયો છે થઈ ગયો છે બોન કાઢશે આજ ચા નહીં પાવી આપણે હા એના કરતા એમ કરો આપણે ઓથી વેફર ખાઈને જતા રહે હા હા ત્યાં છોકરાને ખબર હશે કે દોને ઘર છો આવે છે આ શું હાઈવે બન્યો તાની વાતનું છે ઘર કે કોઈ ખબર જ પડતી નહીં ચિયું ઘર જ છે આમાં તો હેડો પૂછું એ છોકરાને ઓ છોકરો હા તું છે કાકા કાકો કો પૂછવું છે એને હા શું કહેતા હતા કાકા આપડે પેલા દોને ઘર છો આવ્યું એ શું કે બધી એક જેવું લાગે છે મને હાલ તો ઓય આ તો રોડ નવો બની ગયો કે હા એટલે ભૂલી ગયો છું પેલા દોને નહીં રહ્યા ઓય દોનાઈજી કસરાજી દોનોબા હોય દોનોબા હા, ઈરા. ઈરા ઘર છો આવ્યું તમે ઘણા આગા યાર આવતો ચમ આગળ આગળ લે ચેડી રહ્યું તો કેડે રહ્યું ચેડી રહ્યું હા આ પેલું બાઇક થાય કે ઓય. એ થોડા કોમ લઈને વળી જાજો હા ઓમ 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 હા ઓમ બળી જાજો પેપર સાઈન ઘર આગળ પેપર હા હા હો હા એ હા લેફર આ લેફર હા બીજું એક એ હું શું પૂછું હા આ દોનાબાન ઘરે જવાનું કહેતા હતા શું છે શું આ તો કોઈ બીજા મહેમાન પરણું છે ઈ નહીં હા તો તો હું શું પૂછું હા આ મહેમાન પરણું આવ્યું છે કે હા અરે હવે ચા બનાવશી કરી અલ્યા પણ એ વળી આ મહેમાન ચા ના પાડે હે તો આપણને ગોમવાળા નહીં પાવતા બહાર ના છો પાવી રહી રે તોય પણ આપણે જોવા જવું છે હા તોય જવાનું નથી એવું તો હમણે હરાઈ ગયા તો હે ને ચોક બહાર ને કરશે ડોહલો ઘણો હરાજ છે કોઈ મારો છે નહીં એમ તો હવે આપણે પડીકો ખાઈને જતા રહો હોય એટલે મેં કેબલર ની પીંજો કેમ રાખે છે હા પેલા ભાઈ કહેતા હતા કે પેપર જ જોયું છે હારી જ પેપર અલા બેઠો મારો માછ છે તો એટલે ઓહો અમારા માઈશે ઓહો હા રામ રામ માછ કેટલા દાડે માઈશે બધા બે બે આજ તો ઘણા દાડા થઈ ગયા માછ દેહો હું પાણી ભરી લાવું તો હા લાવો આજ તો માર માછે જેટલો મારો વખોણ કરવાનો છે જો બેડા બેડા હા પાણી પીવો શું માછે આમ તબિયત બીજી રેડી છે એક ઘોડા જેવા આવો આમ. દેખો જ છો તમે ઘોડા તારે- જેવાની યાર તમારે મજા છે કે બસ તારે શું કહો બીજી તબિયત બીજી એકદમ ટકાટક છે ને અરે કીધું ખાઈ કે ઘોડા જેવા હું શું કહું આટલા દાડાથી હવે આયા છો એટલે ખાસી દાડા ના થઈ ગયા 2 મહિના થઈ ગયા માઈશે તમને આયા તો યાર શું કરું તમારે ને ના આવું તો મને ચેન જ પડતી નહીં અરે મેં તો કીધું અમાર માઈશે અમને તો ભૂલી ગયા હવે ના ના ભૂલતા હશી તારે અમને તો કાંઈ એવું થઈ ગયું તું. હા ના ભૂલી તમારી માછે યાર ભૂલે એવા સીધ નહીં અને તો હું હવે શું કહું છું હા કો તમે ના હોય તો હવે આરામ કરો હું હવે તૈયારી કરું રોટલા ની માછે સાલચી રોટલા તો ના ના અમાર ને તમે આયા છો ચિયા દાડે લ્યા તમે કાઢાવાનો માઈશે જવા દીધું ના એમ તો સર મારો માછે મને ખાતા વગર ના હેડવા એટલે તમે બે છો હું છોકરાને હાથો હારું હારું બોલાવો બોલાવો છોકરા એ છોકરા હેડ હેડ હું શું કહું છું આ પાછો મારા માઈ છે આજે 2-2.5 મહિને પાછો એટલે ખાવામાં છે ને કોઈ કતર રાખવાની નહીં હા તો હું શું કહું પેલા વધારજી ગલે ને મારું નામ લેજે 1 કિલો તેલ ને સણ આટો ને ના હોય ને તો કરચી પડી આ બધું લાય
માછે રહેવા જો કે યાર આટલું બધું કોઈ લાવવું નહીં. હું શું કહું છું ગોટા ખાવાથી કે શીરો ખાવો છે ના શીરો નહીં ભાવતો આપણને તો. તો ગોટા ઠીક રહે વાહરાત શું કેવું ગોટા સાલજી કોઈ બનાવવા નહીં. માઈશે આયા છે ના ચાલે હું શું કહું હા. 2 કિલો સણ આટો 1 કિલો તેલ ને મોય ડુંગળી ને બધું લઈ જાય સપાટે હેડ તું હા હા ભૂલતો નતું મારે માઈશે ભાગ બેઠો છું ને હું યાર દિવસ ચૂકમ સાચી વાત છે. મારે માછે એટલે બાકી ખમતો છે મારા માછે. તારે પછી ખડે ને ધડે આ માછે હારું તો મારો માછે જીવ આલી છે એમ તો. તારે હું શું કહું છું હા હા ઘરે બધું આમ શાંતિ છે ને બધે એકદમ રેડી હો. એમ હા અમારે તો જોવો ને રોડ બની ગયો પાછો આ તો તમારો રોડ વળી ગયો. હું તો આગળ ગલ્લે ગયો પરો. ચમ ભૂલી ગયા શું હવે યાર એમાં બે ભાઈ આયા કે હવે. મેં તો પેલા અમારા માછે દોનાઈ રહ્યા હા. એને ઘર જેટલે છે ઈ તો કે હવે. તમે ઘણા આગળ જ આયા રા. બે છોકરા હતા હવે. એક ટોપી વાળો હતો ભાઈ હા. અને એક હાદો હતો. હા તો હવે તમે હું શું કહું છું હમ. તમે ના હોય તો આરામ કરો ને હું બધી હવે તૈયારી કરું પેલો આવતો હશે અમને બધું લઈને હારું હારું હો ઓહો. એ હા મારા કાકો જેવા આખો દાડી મને જ દુકાને મેચી. આપણે કિલો તેલ આનું 1 સણા લોટનું પેકેટ અને એ બધું આનો હડો માકા મારા ભાઈ મેજો મન દેવા ભાઈ લઈ જાવ છે આ લઈ જાવ ટમાટા વળી ઘરે લેતા હતા ઓવે પણ આ દોને છોકરો નહીં આ સણા લોટનું પેકેટ હે ને? હા સણા લોટનું જ મગાવ્યું લે ફરો સારી આ તો સણન પેકેટ લેવા આવ્યો છે આ તેલ ને બેલ બધું પેકિંગ કરાવે છે પેલા પરુણા નહીં હોય ને તેલ આનો તેલ પેલા લાગે જાય પરોણા જ લાગીશ તો તો ફજ્જાનો રેટ લાગે છે. પૈસા માંગા શું કરશે આપણે હવે? હા નહીં હો એ છોકરા હા ઓય શું શું આ શું ક્યાંની લેવા મળ્યો રે આ તો મારા કાકા મેચો છે એટલે ચમ આ શું કરવાનું છે મારા કાકા માછે આયા અહીં હે? ઉવે મારા ઓછા નક્કી પેલા એને માઈસી દેતા એક કામ કરો હે કોઈ ચૂકતી નહીં ખાવા જેવું હવે આપણે બે જ ચીડી ચીડી આપણે બે વાઠે વાઠે તો હા. બને ને એટલે મોત એન્ટ્રી મારો ઓય લે આ તમારા રોડ પડ્યો છે એટલે ખૂબ સારું કર્યું હો. હા. એના ભાવ હા. વધી ગયા છે. આટલું દાબાનું તું દેખો કરું મોય બગલાવી દે ઉવે એ તે તો હરીફા વાળા ગોટા લાવ્યા છો પણ મને તો ઈયા ગમે છે આ એક નંબર આવે છે હે હરીફાના ગોટા એવું છે ઓય વખડો જ થયો આમ તો પાછા. ઓય હા બેસન ને બધી બાજુ વખણાય છે એનું. હા હા તો હારા મોલ્યું છે હો એમ ઓય જો દે ને હા જો જો ગોટા એટલે હું તો શું કહું હા. તો તમે હવે આરામ કરો ને હું હવે બનાવીને તૈયારી કરું હારું હારું હો લે આપણે સૌ હા મદદ કરવાની હોય તો કહેજો પાછા અરે આવ્યો. ના ના મારી છે માર ને ચો મદદ કરો તમે ખાલી આરામ કરો એ તો એકલા નહીં હારા લાગો તમે. ના ના આપણે 5 મિનિટમાં તો ગેસ થઈ ગયા છે કે હવે તો હે સારે લાવ્યો કે આપણે તો ગેસ છે ભલા મને સારું કરો તમે ગેસ લાવ્યો. આ વરસાદ નો તો તકલીફ ના પડે. હવે હાલતનો વચ્ચે મારે ડોશી છે સુરતીઓ ફૂંકે સાચી વાત છે એટલે ગેસ લાવે છે અમને 15 જેવું શુદ્ધ છે એમ ઓય હારું, 7,500 ભાજ્યા ખૂબ સારું કર્યું હો માર છે હા. તમારે તો ભગવાન ઘેર ઉતર્યા ગયા સાવન. તમારા જેવા પણ માઈ છે બેઠા હોય શું કહો અમે હા. ચિંતા કરો ગયા છે. આપણે તમે બેહો ને હું હવે તૈયારી કરું સારું આ હરીફાનો આટો પાછો સારો આવે યાર આપણે બનાવ્યા છે બનેલા ભજીયા એના મસ્ત બન્યા હતા ને? હવે હારો બને તો મારે માઈશે તો ઘણા દાડે આયા છે અરે માઈશે એ આયો આવો આવો હા, બની નહીં છે હવે ઘાટું કરા ના ના થોડો સડવા દે તૈયાર થઈ જાય કાકા આ દાદી પછી 5 વાર હા માર છે અરે કીધું ને એકલા શું કરો તા ઓય મોસમ બેહો જા મોસમ ગઈ તમે થોડો અરે. મદદ કરાવરાવો. ના ના તમે તો મદદ નહીં કરવી હા પણ ને મોસમ બેહો એટલે છોકરા ઉતર લે. ઉતર બળી જાય. ઓય આ ઉતારી હા એમ ઉતર કરો હાલ હાથ બેહાર્યો છે કે શું ઓય દસવાડી ના નાખતા પાછા ના ના ઓય એ તો તેલ થોડું ઊંધું થઈ ગયું માઈ છે એવું છે માર છે હા આ છે ને વધી થોડો ઘેણા ઘેણા બનાવે આવડા બનાવો આવડા ઓય ઓય પણ હું શું કહું છું હા આ એક હાથું સાફ હોય ને તમે ના હોય તો મોસમ બેહો તમે મારે પરોણા છો અરે કોક પાળે માઈશે તેમ કે જો આ દો એને માઈશે ને અરે આપણે માઈશે રોતી રહ્યા તમે મોસમ બેસો ખાલી એમ હું હવે તો હું ફટાફટ બની નાખું હો સારું સારું હા જો આ ગેસ થોડો વધારે હવે કર્યો છે મારશે મને મોસમ બેગ હું થોડો ટેકો ના કરાવડાવો ની? ના ના લે માઈશે કોઈ ટેકો કરવો નહીં અલ્યા તારી આ થઈ ગયા પરુણા પરુણા જોઈ ગયા જઈ ગયેલા બે જણા ઓ કર્મ નહીં હવે અલ્યા તારી પેલા તો કોક કરે લાગે લ્યા ગોટા બનાવી છે હે ઓય ઓય પેલો છોકરો લેવા આવ્યો હતી એ જોના બા અલ્યા છોકરા તે ટકો પડ્યો ના કાકા અલ્યા 10 ચોથી બલ્યા છે આજા જે ઉભા રહો એટલે હું આવ્યો
શું હતો? આ કોઈક મહેમાન પરોણા આયા હતા ને? હવે તો અમારે માઈશે છે. એટલે હાડો રોમ રોમ એટલે કરતા પણ હોય. જોઈ. આ રોમ રોમ કરતા હોય કે પરોણા? અલ્યા પણ રોમ રોમ કરવાની ઉંમર તમારા કાકા એની હોય, તમારે ના આવરાય. અરે અમાર કાકોની ચાલ આવે હવે રોમ રોમ કરે બરાબર તો અરે ના ના, ઘરે ને તમારા કાકાને મેલો. ના હવે ના અમે ભાડ્યા છીએ ને પછી હવે ભાડ્યા વગર જેમ તેમ જાતા રહે, ચાલે વળી? હેડો ના, હેડો. કાકોએ બસ બોલી કે તમે તો રોમ રોમ કરવાય ના જ્યાં તારિયા તો ગોટા બની છે મેળાઈ ગયો ચા તો ચા પણ હવે ચા ગોટા નતા મળી ગયા. પાતા ચા. હા યાર હા, દશમનો હવારના પેલી જ્યુસ સોટે ને એમ સોટ્યા હતા. ચા ના પાડ હવે ગોટા ખવરા પછી પાછું તાકડે તાકડે મારે માઈશે છે એટલે હોય મારે નાય ચમ પાડવો ના પાડવા દઉં મારે માઈશે શું હોય એમ લાગે કે જો કે અધૂરા જીમના છે મારે માઈશે. આ તા કહું ભેગો લાગે શિલ્પી એમ છે. અરે આવરા લાલ ભાઈ રોમ 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 આવો મહેમાન. આ મહેમાન તમે મને પેલી એડ્રેસ બતાવી નહીં? વાહ વાહ એ ભાઈ નહીં હા, કોઈને મને એડ્રેસ બતાવી તું. હા આ બે ભાઈ આમાં તો શી ખબર તમારે હોય માનસો ને તમે તમારી લેતા આવો તમને હોય હે હાસે હાસે આવો તો અમે તો. તો ના પછી ના હારું કે જો હું અસલ ટાઈમ સર આવી ગયો હોય. હા ઓહો દોના ભાઈ છે બનાયા છે હો હોય. ઓહો જબર બનાયા છે હો ગોટા છે ગોટા. હોય હે તો પણ આ છે. ઓહો અલે દોના ભાઈ કોઈ ભાઈઓ બન્યો છે તમારે હો હવે છોકરો પૈસા સારા મળે છે એ માઈશે. આ સાકો છે ને માછઈ હું પછી કહું પેલા તમે બનેરો પછી આપણે હાથે હાથે ખો. અલે લાલભાઈ થોડોક સાચો તો સારું હતું એટલે હવે જો મહેમાન ચમ છે ખબર છે? હા. હવે હું એકલો ખાઉં તો મારા હા માછે બેહી રહી એટલે અમે માછે બધા હાથે હાથે ખાવ પછી જો. હા એ વાત હાથી છે આમ તો જો, એ વાત હાથી છે ભેળા ભેળા ખોય એને બે માસે માસે હોય એમ. આ તો એ જ છે અહીંયાનો હા તમે સાકો હા હા, તમે સાકો હો. પણ ભાઈ જે ટોપ બનાવે છે હો. હા, પાછે મારા હારું તો આમ જીવ હાજર કરી નાખી. વાત હાથી તમારે માઈશે ભાઈ લાખો માં એક છે હો હા, હા. લા માઈશે મારે તો કેવું મને એમ નથી ને આ બે છોકરા માઈશે કે પાસે કશું ટેકા રાખવા કાઢ્યા કોઈ રાખવાના નહીં. હારું હેડો ભેગું ખાવ અમને પાસે. એ દોના ભાઈ હા, આ ના હોય તો થોડુંક મેઠું નાખો કે બેઠો હોય. મેઠું નાખ્યો જ ને હો હોય. તો ટોપ પડો. હા, સાચી વાત છે. હાલ તો મને એવું લાગે છે કે મારે ખોડ નો છે મેઠો તો એમ નહીં હે હોય. ના પણ ભાઈ હારો બનાવો તમે હો. હે હા હા એ માઈશે હા, હા. આ જો સાફો પાછે તમે ભણેલો હરજી ફટાફટ પછી આપણે આરામથી ખા હા સાકો સાકો વળી એટલે આરામથી ખા પછી એમ. હું લાવું ના ના અમે પછી આરામથી ખા. આ તમારે માઈશે ને થોડું સાકાડું હું હોય સાખર તો યો અરે ભણું ઓકે તમે ભલા માણસ તમે સાખો અમે પછી કોઈ યાર તો તમે પછી ખાઓ એમ? હવે પછી કહો તમે સાખો. હારું હળો તો બસ હળવે લખો તમે જા હા, અમે શાંતિથી ખા પછી આ શું સારું ના બધાઈ ગઈ લાગે. ના મજા આવી ગઈ. ભજ્યો તો પડતી એ દોના બા લો મરસો નહીં લાવે મરસો. ના મરસો જ નહીં લાવે હાલ. મરસો ના ભજીયા આવે ને મરસો ના બનાવો મરસો ના. મરસો ને ઓ મરસો વાળા મસ્ત બની. વધો તો લઈને આવો ને બનાવો. પણ હવે નહીં લાવે તો હવે સાલજી. હા ઓય મારે શું કર. ઓય પેલો પટ્ટી વાળા મરસા આવે ને હોય હોય આ લાલ નહીં આવતા હોય. એ પટ્ટી વાળા બનાવો હોય પણ ઉનાસી જોતો બળતા ના. ના ના એ તો કોઈ નહીં બનાવે તો. બળી જાય મને એવું લાગે છે. તો ભજીયા જ નહીં. આ ભજ્યો તો રબર બનાવી દો દોનો ભાતો ના ના મસ્ત બનાવે છે. હા ભજીયા સારા છે ને. અરે ભજ્યો તો જબ્બર બન્યા છે હે દોના બા હા તો ભજીયા છે હો. પણ હું શું કહું આ પેલા માર માઈશે થોડો ના હોય તો રાખો દે ને. આ કાઢો કે હવે લે 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 હાથ કર્યો ગરમ છે હવે લે 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 આમાં કાઢી નાખો. આમાં કાઢી રાખો કોઈ ઠેકાળે રાશા તો નહીં મોય. તો આ ભજીયા બનાયા છે. ઓય એ બા હા આપણે પરોણા બદલે ભજીયા બનાયા અને પરોણા શું ખાઈ પરોણ પણ ચાર નો તાર અમાર માઈશે પૂછું કે સાકો 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 ધૂળ ખાય તાર આમાં તો થાળમાં તો કોઈ વજ્યું જ નહીં કોઈ રાશ ઊંચી ખાવાય. અરે ચોથી આઈ ગયા દશમનો હવારના ચેડે શાળા મારા. તમારે તાર ચા પાઈ મેકવા ચા પાવાનો પરો તો ઈ. હવારમાં ચા નહીં પાયો એટલે ભજ્યો તો બરાબર બન્યા છે હો. એક નંબર બન્યા છે. હા. જાદુ છે હાથમાં. અરે આ જેવું જાદુ એટલે કોઈ જેવું જ કહ્યું હેડજો હા હેલો. પરોણા હેડો તાર મેળવું છે ઓય. આપણે ખાઈ જો વળી ભજીયા. ના એ તો પણ આમાં આવજો એ બાજુ. હા ચા પીવા આવતું હો હો આવું હો. દોના બા. હા અમે હેડે તાર ના પૈસે ના ખાવા. ના રે હવે તમે ખાધું પર તો અમે હવે હેડે અલ્યા ખાઈ જાઓ તો ના ના તમે ખાધું તમે તાર કોણ મહેમાન ને ખવડાવજો. ઓ મહેમાન ને ખબર આપજો મહેમાન ને શું ટેકાળા ખવડાવે મહેમાન ને જોવો દે કિલ્લો સના નાખીને ભૈયા ખાઈ જશે કે પરો ને નાલો. અલ્યા મારા ઓળશા ચિયા પવના છે દશમનો આવા હતા
લે કોઈ ફૂંચી ખાવાય રાશ નહીં શું ટેકર આવે માર માઈશે અમાર માઈશે ને કીધું તું લે સાફો પર કોઈ સાશે ના માઈશે હા હેલો ખો થોડોક સાવો કર તમે હા તમે સાચે કે નહીં અમે તો સાશે પણ તમે સાખો એમ ચમ તઈ પૈજન છે અલ્યા તાર ચાર નો કહેતો તો કીધું ખો સાખો પણ તમે સાખો ઉભા છે ચમ એમ લા પેલા બે દુશ્મનો નતા આયા છોકરા ઓય એ ખાઈ ગયા બધાય એટલે મેં તો કીધું આ મૂકો પૈજમ ફોન પૈસા કહેતા છે મેઠું નાખો મરચું લાવો ડુંગળી નાખો ને એમ કહેતા દીધો અલ્યા ના રે એ તો બધાયને બોન હતો હે તારે કિલો સણ આટના ભૈયા ખાઈ જતા રહ્યા તો તાર હવે શું કરશે એ તમે ત્રણ ભૈયા કોણ મૂલ્ય તો સણ આટો આપણે ભાઈ સણ આટો લાવો હા. ના કે ભાઈ લાવું કંચીન પડ્યું ને શીરો બનાવું એમ હોય પણ હું શું કહું હા એટલે તમે એક બે શાકતા તો હું એક શાકું આ તો હું એક ખઉં પર હોય ને તમે બહુ બેહો હારું હારું આટલી તો અંદર કેવું મોન્યા ને જોવો ને જેવું કર્યું છે મારે તો હે પેલા તો દુશ્મનો હાથમાં આવ્યો જ નહીં તો હમણાં આવા અહીંયા કાકા ફાયા આવું છે કહેવાય કોક ના હોય ને સંસ્કાર આલો એ ચોક પરોના ગચ્ચે જોય ને કોકના ઘરે જોય તો હરખી બેહી